રાજ્યમાં ભાજપ સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીમંડળના વિસ્તરણથી લઈ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતની ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં આજે ગુજરાતના કાર્યાલય કમલમ ખાતે બીજેપીની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળી છે, જેમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો સહિત કેટલાક જિલ્લા અને તાલુકાના પ્રમુખોને પણ બોલાવવામાં આવ્યા છે. આ સાથે આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ એસસી મોરચાના ઇન્ચાર્જ તરુણ ચુંગ પણ ઉપસ્થિત રહ્યા. કહેવામાં આવી રહ્યું છે કે આગામી 14 તારીખથી ભાજપ સેવા પખવાડિયું ઉજવશે. ત્યારે આ સેવા પખવાડિયાની ઉજવણીની તૈયારી માટે બેઠક બોલાવાઈ છે. જો કે એવી પણ ચર્ચા છે કે આ બેઠકમાં સી.આર. પાટીલના ઉત્તરાધિકારીને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે 15 અને 16 તારીખે રાહુલ ગાંધી પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાત પ્રવાસે આવવાના છે, અને જેના પહેલા કમલમમાં બેઠકનો દોર શરૂ થયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.